ઈરાન અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલ તેમજ ગેસનો પુરવઠો ખૂટી જવાની અફવાઓ જોર પકડ્યું, જેને પગલે જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી, જેના વિડીયો વાયરલ થયા. વિડીયો ફોટો વાયરલ થતા જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠાની કોઈ અછત નથી તેવી પુષ્ટિ કરી સમયસર પૂરતો પુરવઠો કંપની દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે, તેમજ વાહન ચાલકોને પણ ગભરાવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના પેટ્રોલ પંપોમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. કોઈએ આ બાબતે અફવા ફેલાવી નહીં તથા કોઈએ આ જે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એની કાળાબજારી કરવી નહીં અને એક સાથે સ્ટોક કરવો નહીં. આપણા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં આ જથ્થો ઉપલબ્ધ છે અને જરૂર પડીએ એ વધારે જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જો આવા કાળાબજારી કરતા કોઈ પકડાશે તો એમના ઉપર એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે પરિસ્થિતિ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધની ભય ફેલાઈ રહ્યો છે તે અનુસંધાને લોકોમાં જે ગભરાટ થયો છે એ ખરેખર ખોટો છે. ગભરાટ એવો માલ સપ્લાયમાં કોઈ પ્રોબ્લેમ નથી, પુષ્કળ માલ આવે છે અને અહીં અમારા શહેરમાં તો કોઈ જ એવી બાબત નથી. અને ભારત પેટ્રોલિયમ દ્વારા અમને અવિરત સેવા પૂરી પાડવામાં આવે છે. હાલ સરકારની જે અને ગામમાં જે ઉહાપો આપ જાણી રહ્યા છો, સમજી રહ્યા છો એ પ્રમાણે અત્યારે એવી કોઈ સિચ્યુએશન ખરાબ નથી થઈ ગઈ કે જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડે કે કોઈ સિચ્યુએશન અમને કોઈ કંપનીમાંથી કે સરકારમાંથી કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી. પણ સરકારમાંથી અને કંપનીમાંથી એવી સૂચનાઓ છે અમને કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે અત્યારથી બધું તૈયારીમાં રહેવું જરૂરી છે ખાસ કરીને. અને કસ્ટમરને પણ અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ જાતની ભાગમદોડી કે કોઈ પણ જાતનો સંગ્રહખોરી કરવાનો પ્રયત્ન ના કરે.